અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આપણે એક પ્રેક્ટિકલ કોન્ટ્રાક્ટર જે છે એનું ઇન્ટરલોકિંગ કરવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બે સ્ટાર્ટની સ્વિચ લીધી છે એમસીબી અને એક મેઇન સ્વિચ છે અને અહીંયા બે કોન્ટ્રાક્ટર છે. તો જ્યારે આ કોન્ટ્રાક્ટર ચાલુ હશે ત્યારે આ કોન્ટ્રાક્ટર બંધ રહે છે અને જ્યારે આ કોન્ટ્રાક્ટર આપણે ચાલુ કરવાનું હોય ત્યારે આ બંધ રહેવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ જે છે કોન્ટ્રાક્ટર, જો આ કોન્ટ્રાક્ટર ચાલુ કરું છું ત્યારે આ કોન્ટ્રાક્ટર બીજા કોન્ટ્રાક્ટરને કરું તો પણ આ કોન્ટ્રાક્ટર ચાલુ થતું નથી. અને જ્યારે હું મેઇન સ્વિચ બંધ કરું અને ત્યાર પછી મેઇન સ્વિચ બંધ કર્યા પછી જ્યારે હું ચાલુ કરું છું તો આ કોન્ટ્રાક્ટર ચાલુ થાય છે, ત્યારે આ કોન્ટ્રાક્ટર જો હું ચાલુ કરું તો આ કોન્ટ્રાક્ટર ચાલુ થતું નથી. તો અહીંયા આપણે બંને કોન્ટ્રાક્ટરોનું ઇન્ટરલોકિંગ કરેલું છે અને આ ઇન્ટરલોકિંગનો ઉપયોગ ફોરવર્ડ રિવર્સ સ્ટાર્ટર અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં કરવામાં આવે છે. તો દરેક તાલીમાર્થીઓ આ રીતે ઇન્ટરલોકિંગ કઈ રીતે કરવાનું અને કોન્ટ્રાક્ટર જે છે એના એનસી કોન્ટેક્ટ કઈ રીતે કનેક્શન કરવાના, તો જે સમજી લો અહીંયા કઈ રીતે છે. તો આપણે સપ્લાય જે આવે છે અહીંયાથી મેઇન સપ્લાય આવે છે. એ મેઇન સપ્લાયને આપણે સૌપ્રથમ એક મેઇન એમસીબીમાં આપ્યું અને ત્યાંથી આ બંને જગ્યાએ નીચે સપ્લાય આપેલા છે. પછી અહીંયાથી જે સપ્લાય લીધો છે એને આપણે જે ન્યુટ્રલ જે છે, બરાબર, ન્યુટ્રલને આપણે આના A2માં આપેલો છે, આના A2 પણ આના A1માં આપણે જે ફેઝ આપવાનો છે એ આ કોન્ટ્રાક્ટરના એનસીમાં થઈને આપવાનો. એ જ રીતે આ કોન્ટ્રાક્ટર જે છે એને ન્યુટ્રલ આપણે આમાંથી ડાયરેક્ટ આપી દેવાનો, પણ જે ફેઝ આપવાનો છે A1માં એને આપણે આના એનસીમાંથી થઈને આપવાનું છે. બીજું કે ત્યાર પછી આપણે બલ્બની મદદથી ટેસ્ટિંગ જો કરવાનું હોય તો અહીંયા ઉપર L1 L2 L3 છે, અહીંયા પણ ઉપર L1 L2 L3 છે. તો તમે L1 અને L2માં જો ફેઝ અને ન્યુટ્રલ સપ્લાય આવે તો જ એ સપ્લાય તમે નીચે T1 અને T2માંથી બહાર લઈ શકો. જો ઉપર તમે L2 L3માં ફેઝ ન્યુટ્રલ આપેલા હોય તો નીચે તમારે T2 T3માંથી સપ્લાય અથવા તો જે આઉટપુટ બલ્બ લગાવવાનો છે એ તમારે T2 T3માં લગાવવું પડે. અને બીજું કે આપણે જે છે બલ્બ ચાલુ કરવા માટે તમને બધાને ખબર હશે કે ફેઝ અને ન્યુટ્રલ મળવા જોઈએ. તો ન્યુટ્રલ A2માંથી તમે ડાયરેક્ટ પણ લઈ શકો, તમે A2માંથી ડાયરેક્ટ પણ ન્યુટ્રલ લઈ શકો. એ જ રીતે તમારે જે ફેઝ જે છે, બરાબર, એ ફેઝને તમે જે છે એ અહીંયા આપણે L1 જે છે A1 L1 કનેક્ટ કરીને ત્યાર પછી અહીંયા T1માંથી તમે જે છે એ ફેઝ લેવાનો હોય છે. તો અહીંયા દરેક છોકરાઓ અહીંયા થોડું નજીક આવી જાઓ. અહીંયા કોન્ટ્રાક્ટર જે છે ઉપર જોઈ લો કઈ રીતે એના આ જે છે ઉપર આ આપણું એડ ઓન એક્ઝિલરી કોન્ટેક્ટ કહેવાય. આને આપણે ઓક્ઝિલરી કોન્ટેક્ટ કહેતા હોઈએ છીએ. કે આપણે જે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે કોન્ટ્રાક્ટર જે છે એની અંદર L1 L2 L3 અને એનો આપેલું છે પણ એનસી નથી આપેલું. તો આપણે આ રીતે એડ ઓન બ્લોક ઓક્ઝિલરી બ્લોક મૂકવો પડે. તો આ જે ઓક્ઝિલરી બ્લોક છે એની અંદર આપણને એનો પણ મળી જશે અને એનસી પણ મળી જશે. તો જ્યારે આપણે આ રીતનું ઇન્ટરલોકિંગ કરવાનું હોય, એક કોન્ટ્રાક્ટર જ્યારે ચાલુ થાય ત્યારે બીજું ના ચાલુ થવું જોઈએ અને બીજું જ્યારે ચાલુ કરીએ તો પહેલું આપણે જ્યાં સુધી મેઇન સ્વિચ બંધ ના કરીએ ત્યાં સુધી આપણે બીજું ના ચાલુ કરીએ, બરાબર. તો આ રીતનું જે આપણે બનાવતા હોઈએ છીએ, બરાબર. તો આ આપણું જે છે એ એક ઇન્ટરલોકિંગનું પ્રેક્ટિકલ છે. અહીંયા દરેક છોકરાઓ, બરાબર, અહીંયા વિડીયો પૂરું કરો.